નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પ્રિયા ચેનલમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 30 સપ્ટેમ્બર 2023 સવારના મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઇબ કરી લેજો। રાજ્યમાં હાલ વરસાદનું જોર ઘટતું હોય તેમ દેખાઈ રહ્યું છે। રાજ્યમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો તો અનેક વિસ્તારોમાં કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા હતા। ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ 5 દિવસ માટે ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તે અંગે પણ આગાહી વ્યક્ત કરી છે। પરેશ ગોસ્વામીએ રાજ્યમાં મંડાણિયા વરસાદની કેવી અસર થઈ છે તે અંગે જણાવ્યું છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુટ્યુબ ચેનલ પરના એક વિડીયોમાં જણાવ્યું છે કે આજથી મંડાણિયા વરસાદમાં અચાનક ઘટાડો આવશે। 1-2 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ થઈ શકે છે। વરસાદ પર એકદમ બ્રેક નહીં લાગે પરંતુ થોડો વરસાદ વરસશે। પરેશ ગોસ્વામીએ આગાહીમાં એમ પણ જણાવ્યું કે આજથી એકદમ નહીવત વિસ્તારોમાં વરસાદ વરસશે। આ મંડાણિયા વરસાદ આજથી વિરામ લે તેવું પણ અનુમાન છે। અરબી સમુદ્ર કે બંગાળની ખાડી બંનેમાંથી કોઈ જગ્યાએ વરસાદી સિસ્ટમ સક્રિય ન હતી પરંતુ લોકલ ભેજ અને ઉકળાટની સિસ્ટમ બનતી હતી, તેના કારણે આ મંડાણિયા વરસાદ વરસી રહ્યો હતો। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું કે હજી ગરમી અને ઉકળાટ જોવા મળશે પરંતુ વરસાદમાં થોડી રાહત મળશે। આ ઉપરાંત તેમણે જણાવ્યું કે રાજ્યમાં આજથી 3 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાં ક્યાંય પણ વરસાદ જોવા નહીં મળે। 5 દિવસ રાજ્યમાં વરસાદની કોઈ મોટી હલચલ થાય તેવું દેખાતું નથી। તો બીજી બાજુ હવામાન વિભાગે ગુજરાત રાજ્યના હવામાન અંગે જણાવ્યું છે કે આજે દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં હળવા વરસાદની સંભાવના છે। આ સાથે હવામાન વિભાગે એમ પણ જણાવ્યું છે કે 1 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે। આ ઉપરાંત સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથમાં હળવા વરસાદની સંભાવના છે। 2 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતમાં નવસારી, વલસાડ અને દમણ, દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો ખેડૂત મિત્રો, આ હતા સવારના મહત્વના હવામાન સમાચાર। ફરી વખત મળીશું નવી અપડેટ સાથે, ત્યાં સુધી જોતા રહેજો ખેડૂત પ્રિયા યુટ્યુબ ચેનલ।